ઉત્તર ઝોનના વહીવટી વોર્ડ નંબર 2માં જે વિદ્યાનગર વસાહત આવ્યું છે, ત્યાં બી છેલ્લા ઘણા સમયથી લગભગ 10 કે 15 દિવસ કરતાં વધારે કન્ટામિનેશનની ફરિયાદ હતી. હાલમાં વિદ્યાનગર વિસ્તારમાં ગઈકાલે માસ સેમ્પલિંગ કરવામાં આવ્યું, જેમાં લગભગ 120 કરતાં વધારે સેમ્પલ લેવામાં આવ્યા. એ પૈકીના 12 સેમ્પલ ફેલ થયા હતા, કે જેમાં લેબોરેટરી રિપોર્ટ મુજબ કન્ટામિનેશન બતાવતા હતા. એને ધ્યાનમાં રાખીને ગઈકાલ રાતથી કામગીરી શરૂ કરવામાં આવી. હાલમાં જે કામગીરી ચાલે છે એ દરમિયાન એવું જાણવા મળે છે કે કેટલાક મકાનો એવા છે કે જેમની જૂની લાઈન પરના કનેક્શનો છે અને નવી લાઈન પર એમના કનેક્શનો શિફ્ટ નથી કરતા. એટલે જૂની લાઈન પર કોન્ટામિનેશન મળી આવેલું છે, એટલે જૂની લાઈનને બંધ કરવાનું કામગીરી હાલમાં ચાલે છે અને નવી લાઈન જે છે એના પર કોન્ટામિનેશન નથી, એના તમામ સેમ્પલો પાસ થયેલા છે. એટલે આ જે જૂની લાઈન પરથી જે મકાનોને પાણી મળે છે એ લોકોનું પાણી હાલમાં બંધ કરવામાં આવે છે અને નવી લાઈન પર કરવામાં આવશે.